એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી ચીકુ ચોકલેટ બરફી તમે ક્યારે ખાધી છે? હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શેર કરીશ ચીકુ ચોકલેટ બરફીની રેસીપી. માર્કેટમાં હમણાં પુષ્કળ પ્રમાણમાં મળતા ચીકુને લઈને બનાવી શકાય એવી આ બરફી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે, જે ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય અને તમે એકવાર બનાવશો તો ઘરમાં નાના મોટા બધાની જ ફેવરિટ થઈ જશે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. બરફી બનાવવા માટે આવા મીડિયમ સાઇઝના 7 નંગ વજનમાં 500 ગ્રામ બિલકુલ પાક્કા હોય એવા ચીકુ લીધા. ચીકુને પહેલેથી જ પાણી વડે સારી રીતે ધોઈ લીધા હતા. હવે બરફીમાં નાખવા માટે ઇન્સ્ટન્ટ માવો બનાવી લઈએ. એના માટે મેં અહીં 1 કપ ફૂલ ઉપર સુધી ભરીને વજનમાં 150 ગ્રામ મિલ્ક પાવડર આ વાસણમાં લઉં છું. એમાં અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય એવું દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્સ ન રહે એ પ્રમાણે મિલ્ક પાવડરમાં દૂધ મિક્સ કરી લીધું. હમણાં આ વાસણ ઉપર ઢાંકણ લગાવી એને સાઈડમાં રાખું છું. બરફીમાં નાખવા માટે 8 નંગ કાજુ લીધા, એને એકદમ ઝીણા કાપી લઈશું. ચીકુનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ 2 ભાગ કરું છું. ત્યારબાદ એક ભાગ હાથમાં લઈ વચ્ચેના બી અને સફેદ ભાગ હટાવી દઈશું, કારણ કે એમાં આવા ઝીણા ઝીણા બી હોય છે. ચીકુની છાલ ઉતારવાની જરૂર નથી. આ પ્રમાણે બાકીના ચીકુને સુધારી લીધા બાદ એક ચીકુના 4 ભાગ કરીએ એવી લાંબી ચીરી કરી લીધી. હવે એક પરાત લીધી, એમાં નાના કાણાવાળી ગ્રેટર મૂકીને એના વડે ચીકુ ખમણી લઈએ. ચીકુની છાલવાળો ભાગ ઉપરની તરફ રાખીને ખમણી લઈશું, એટલે ચીકુનો પલ્પ ખમણી લઈએ. ત્યારબાદ એની છાલ આપોઆપ અલગ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતે ચીકુની છાલ અલગ થઈ ગઈ, એને હટાવી દઈશું. બરફી બનાવવા માટે ચીકુ એકદમ પાકા, અંદરનો પલ્પ આવો બ્રાઉન કલરનો દેખાય એવા જ લેવાના. માત્ર 5 મિનિટનો ટાઈમ લાગ્યો આટલા ચીકુ ખમણી લેવામાં, અને એની છાલ પણ અલગ થઈ ગઈ, એને હટાવી દઈએ. આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 1 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. ઘી પીગળે ત્યાર પછી એમાં ચીકુનો પલ્પ ઉમેરીને મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ જ રાખું છું અને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવી આ પલ્પ શેકી લઈએ. થોડીવાર પછી આમાં અડધો કપ જેટલું દૂધ ઉમેરું છું. ચીકુ ખૂબ જ ઘડિયા હોય છે, એની બરફી બનાવીએ એમાં વધારે ખાંડ ઉમેરવાની પણ જરૂર ન પડે, અને એનો ટેસ્ટ એવો કે કોઈ ફ્લેવર ન ઉમેરો તો પણ ચાલે. હવે આમાં જે દૂધ ઉમેર્યું એ બળી જાય ત્યાર પછી આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી એમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને કૂક કરી લઈએ. થોડીવાર પછી આમાં જે દૂધ ઉમેર્યું હતું એ બળી ગયું, એટલે આ મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું. માટે આ ટાઈમ પર આમાં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું. ચીકુ ચોકલેટ બરફી બનાવું છું માટે અનસ્વીટેન્ડ કોકો પાવડર આમાં 2 ટેબલસ્પૂન ભરીને ઉમેરું છું. અહીં તમારે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી બરફી બનાવવી હોય તો કોકો પાવડર હટાવીને એના વગર બનાવવી. આમાં ખાંડ અને કોકો પાવડર સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ખાંડ ઓગળશે એટલે ફરી આ મિશ્રણ થોડું ઢીલું થશે. આમાં તમારે ફ્લેવર માટે ઇલાયચીના દાણા ઉમેરવા હોય તો આ ટાઈમ પર અડધી ટીસ્પૂન જેટલા અધકચરા વાટીને ઉમેરી દેવા. હું આમાં કોઈ પણ ફ્લેવર નથી ઉમેરતી, કારણ કે ચીકુનો ફ્લેવર અમને બહુ જ ગમે. ઇન્સ્ટન્ટ માવો બનાવીને રાખ્યો હતો એ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખી છે. હવે જ્યાં સુધી આ મિશ્રણ એકદમ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી આમાં કન્ટિન્યુ આ રીતે ટવેટો ફેરવીને હલાવતા રહીએ, એટલે ફ્રાયપેનના તળિયામાંથી આ મિશ્રણ દાજી ન જાય. આશરે 5 મિનિટ પછી આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઘટ્ટ થયું. હજુ એને જમાવી શકાય એવી કન્સિસ્ટન્સીમાં ન આવે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરી લઈએ. કાજુ લીધા હતા એ એકદમ આ રીતે ઝીણા ઝીણા કાપી લીધા. આ ટાઈમ પર એ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. બરફીમાં નાખવા માટે મિલ્ક પાવડરનો ઇન્સ્ટન્ટ માવો લીધો, તો હવે આમાં માવાના ભાગનું અડધા સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરું છું.
જેમ જેમ આ મિશ્રણ ઘટ્ટ થશે તેમ તેમ એનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થઈ જશે. બીજી 5 થી 7 મિનિટ માટે આ મિશ્રણ કૂક કરી લીધું. એટલે હવે એમાં ટમેટો ફેરવીએ તો એક જગ્યા પર ભેગું થઈ જાય છે. હજુ થોડી વાર માટે કન્ટિન્યુ હલાવતા રહીને કૂક કરી લઈએ એટલે એને જમાવી શકાય એવી કન્સિસ્ટન્સીમાં આવી જાય. 2 થી 3 મિનિટ પછી હવે આ મિશ્રણ એકદમ ઘટ્ટ લોટ બાંધીએ એવું થઈ ગયું અને એમાંથી ઘી છૂટું પડી ગયું. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ સેટ કરવા માટે કાચના ટીનમાં ઘી લગાવીને ગ્રીસ કરી લીધું હતું, એમાં કાઢી લઉં છું. બરફીનું મિશ્રણ આ ટીનમાં સરખી રીતે ફેલાવીને ઉપરથી ફ્લેટ કરી લઈએ. બરફીમાં ઉપરથી ટમેટો ફેરવીને લેવલ સરખું કરી લીધું. હવે 4 થી 5 કલાક માટે એને આમને આમ સાઈડમાં રાખું છું એટલે આ બરફી સારી રીતે જામી જાય. બરફી રાત્રે બનાવી હતી અને હવે સવાર સુધીમાં ફ્રીઝમાં રાખ્યા વગર સારી રીતે જામી ગઈ. એને ચોરસ ટુકડામાં કાપી લઉં છું. બરફી આવા એક સરખા નાની સાઇઝના ચોરસ ટુકડામાં કાપી લીધી. એના દરેક પીસ અલગ કરી આ ટ્રેમાં ગોઠવીને મૂકું છું કારણ કે હજુ આ બરફીને ઉપરથી સજાવશું. બરફીના દરેક પીસ અલગ કરીને આ રીતે ટ્રેમાં ગોઠવી દીધા. એમાં ઉપરથી લગાવવા માટે થોડી પિસ્તાની કતરણ લીધી અને મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ મેલ્ટ કરી લીધી. મેલ્ટ કરેલી ચોકલેટ પોલિથીનની બેગમાં ભરીને બરફીમાં ઉપરથી આ રીતે લાઇન કરીએ. ત્યાર પછી એના ખૂણા પર પિસ્તાની કતરણ લગાવીએ. મીઠાઈનો દેખાવ સારો હશે તો જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જશે. હવે આ મીઠાઈ જુઓ છે ને એકદમ મસ્ત. બહારથી લાવીએ એના કરતાં જોરદાર. બાકીની મીઠાઈ પણ આ જ પ્રમાણે મેલ્ટ કરેલી ચોકલેટ અને પિસ્તાની કતરણ વડે સજાવીએ. એકદમ ક્લાસિક રોયલ લુક આપે એવી ચીકુ ચોકલેટ બરફી તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ સુપર ડિલિશિયસ ચીકુ ચોકલેટ બરફી બહુ જ ટેસ્ટી બની. એકદમ ચોકલેટી આ ચીકુની બરફી એટલી સોફ્ટ કે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય. તહેવારોમાં કે ગળ્યું ખાવાનું મન થાય તો બહારની મિલાવટવાળી મીઠાઈ ખાવા કરતાં ઓછા ખર્ચમાં આ મીઠાઈ ઘરે સરળતાથી બનાવી શકાય, એ પણ બિલકુલ ચોખ્ખી અને હાઇજેનિક. ફ્રીઝની બહાર રાખીને આ મીઠાઈ 3 થી 4 દિવસ સુધી અને ફ્રીઝમાં રાખીને આ મીઠાઈ 7 થી 8 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય, બિલકુલ ખરાબ ન થાય. આવી મીઠાઈ ઘરે બનાવવામાં આવે તો મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર છોકરાઓને ખવડાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.